આજે તો સવારમાં અહીંયા પબ્લિક બી બહુ જ ભેગું થઈ ગયું હતું. ખબર નહીં હું થઈ ગયું હતું. પછી ખબર પડી. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે બધાને અને આજની વ્લોગની શરૂઆત કરીએ આપણે ભાઈથી. કેમ કે આજે ભાઈ સવારમાં બેંકે આવ્યો હતો અને બેંક તો બંધ હતી. પછી જવા માટે નીકળી ગયો ઘરે અને ઘરે આવતા આવતા જો આપણો ધ્વજ કેવો મસ્ત દેખાય છે. અને આ કામરેજ ચોકડી પાસે છે તો તમે કોઈ જરૂર જોજો. અને આજે તો અહીંયા શું થઈ ગયું ખબર જ નહીં. પબ્લિક બી બહુ જ ભેગું થઈ ગયું. પછી ખબર પડી કે આ તો નારિયેલ પાણી વાળો હતો અને ભાઈ પણ લઈ આવ્યો હતો નારિયેલ પાણી ઘરે. કેમ કે આજે 4 નારિયેલ પાણી લઈ આવ્યો હતો. પછી તેને ઢાંકેલું લીધું અને નારિયેળ માંથી પાણી કાઢવાનું ચાલુ કરી દીધું. ગમે તેમ કરીને પછી નારિયેળને તોડી નાખ્યું અને પાણી પણ કાઢી જ નાખ્યું હતું. અને પછી અહીંયા જુઓ ત્રણે નારિયેળના કેવા સીન કરી નાખ્યા હતા. અને આ મેડમજી નારિયેળ પાણી પીને પછી અહીંયા બેસી ગયા હતા અને કહે છે કે તમે હવે સાફ સફાઈ કરો, મેં તો આરામ કરવાની હતી. અને પછી આપણે તો ચોક પરથી આવી ગયા હતા કેમ કે આજે આપણી વહેલી રજા પડી ગઈ હતી. એટલે આવીને આપણે તરત જ લાગી ભૂખ. હવે કરું શું? પછી લઈ લીધું ટામેટું, મરચું ને કાંદો. કેમ કે આપણે બનાવવાના હતા વઘારેલા ભાત. એટલે મેં પેલા કાંદાની સુધારવા લાગી ગયો હતો અને સુધારી નહીં ખાતા ફટાફટ કેમ કે લાગી હતી જોરદાર ભૂખ. પછી તો પીઓલ બનાવી દીધા મને વઘારેલા ભાત. અને આજે તો મમ્મી મને 100 રૂપિયા દીધા કેમ કે જા જલ્દી જલ્દી નાસ્તો લઈ આવ તારા માટે કેમ કે તને ભૂખ લાગી છે ને. મેં કીધું હા. તો મેં લેવા જાતો જ હતો તો પીયું કે મારી બી આવશે તો તૈયાર થવા લાગી કે લે તૈયાર થવું શું એમાં. પછી અમે નીકળી ગયા ગાડી લઈને મોમોસ લેવા માટે. અને અમે પછી પહોંચી ગયા હતા મોમોસ વાળી દુકાન પર. અને આ ભાઈની દુકાન કામરેજ ચોકડી પર નહીં પણ બાપા શ્રીરામ ચોક પર છે. અને તમે એકવાર જરૂર આવજો. અને આના મોમોસ મસ્તીના બનાવે છે. અને મેં તો ગયો હતો અને કે થોડીક વાર લાગશે એટલે મેં પાછો આવતો રહ્યો. અને પછી તો બની ગયા હતા આપણા મોમોસ. તો તમે એકવાર જરૂર આવજો મોમોસ ખાવા માટે.